નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના સમાચાર। તારીખ 21 નવેમ્બર 2025ના રોજ શિનોર નાગરિક બેંકની મળેલી ખાસ સાધારણ સભામાં સભ્યપદેથી દૂર કરાયેલા 4 સભ્યોને તારીખ 2 એપ્રિલ 2026ના રોજ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે હાથ ધરાયેલી સુનાવણી બાદ હાલ તમામ 4 સભ્યોને સભ્યપદે ચાલુ રાખવાનો આદેશ સહકારી મંડળીઓ વડોદરાના જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા કરાયો છે। એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, તેવામાં વડોદરા જિલ્લાના શિનોરમાં ભાજપની જૂથબંધી ચરમસીમાએ જોવા મળી છે। શિનોર નાગરિક બેંકમાં સત્તાનું સુકાન સંભાળતા સત્તાધીશો દ્વારા તારીખ 21 નવેમ્બર 2025ના રોજ મળેલી ખાસ સાધારણ સભામાં હાલ વડોદરા જિલ્લા યુવા ભાજપમાં મંત્રી તરીકેનો હોદ્દો ધરાવતા ઉદિત ગાંધી સહિત નીતિન પટેલ, વિનુભાઈ રોહિત અને જયેશ ગાંધી મળી કુલ 4 સભ્યોને સભ્યપદેથી દૂર કરવા ઠરાવ નંબર 6ની કાર્યવાહી કરાઈ હતી। આ બાબતે 4 સભ્યોએ તારીખ 1 ડિસેમ્બરના રોજ વડોદરા જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે લેખિત રજૂઆત કરી હતી, જે સંદર્ભે તારીખ 2 એપ્રિલના રોજ જિલ્લા રજિસ્ટ્રાર કચેરી ખાતે હાથ ધરાયેલી સુનાવણી બાદ જિલ્લા રજિસ્ટ્રારનાઓ દ્વારા હાલ તમામ 4 સભ્યો સભાસદ તરીકે ચાલુ રહેશે અને એ મુજબની કાર્યવાહી કરવાની જાણ નાગરિક બેંકના ચેરમેન અને મેનેજરને કરતા 4 સભ્યોમાં સત્યનો વિજય ત્યાંની લાગણી જોવા મળી હતી। ઉલ્લેખનીય છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, તેવામાં શિનોર ભાજપમાં જૂથબંધી ચરમસીમાએ જોવા મળી છે। રિપોર્ટર સંજય ખત્રી, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર। શિનોર નાગરિક સહકારી બેંક દ્વારા 1/2025ના ઠરાવ મુજબ જે 4 સભાસદોને બરતરફ કરવામાં આવેલા, સભાસદોને સભ્યપદ પરથી દૂર કરવામાં આવેલા, જે સંદર્ભે અમે જિલ્લા રજિસ્ટ્રારને રજૂઆત કરતા જિલ્લા રજિસ્ટ્રાર દ્વારા અમોને ક્લીન ચીટ આપવામાં આવી છે કે આ રીતે બેંક પાસે કોઈ કાયદો નથી, જે ખોટી રીતે તમને સભ્યપદ પરથી દૂર કરેલ છે, જેમાં અમારો વિજય થયેલ છે। સાથે સાથે અમને સભ્યપદ પર લેવા એવી સંપૂર્ણ વિગત એક લેટરમાં અમને આપવામાં આવી છે। જે લેટર અમારે સભ્યપદ હાલ અમારું ચાલુ છે તે સંદર્ભે આ લેટર આપવામાં આવેલો છે। ભારત માતા કી જય, સત્યમેવ જય છે। આજે અમારો સત્યનો વિજય થયો છે, સત્યમેવ જય છે।